રાષ્ટ્રીય તબીબ દિવસ નિમિત્તે અટલાદરા બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે જિલ્લા આયુર્વેદ અધિકારી કચેરી અને બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના સંયુક્ત પ્રયાસોથી તબીબો માટે વિશેષ રાજયોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ કઠિન સંજોગોમાં અત્યંત જવાબદારીપૂર્વક કામગીરી બજાવીને રાજયોગ દ્વારા તબીબોને માનસિક રીતે મજબૂત અને હકારાત્મક બનાવી તાલીમ આપવામાં આવી। સેવા કેન્દ્રના પ્રભારી બ્રહ્માકુમારી ડૉક્ટર અરુણા બહેનજીએ દરેકને આત્મા અને પરમાત્માનો સ્પષ્ટ પરિચય આપ્યો અને રાજયોગના પ્રથમ સત્રમાં રાજયોગ દ્વારા જીવનમાં સકારાત્મકતા લાવવાની સૂક્ષ્મ પદ્ધતિઓ સમજાવી, આધ્યાત્મિક ચિંતનના મૂળભૂત સિદ્ધાંતો સમજાવ્યા અને યોગ દ્વારા ઊંડી શાંતિનો અનુભવ કરાવ્યો। આ સમગ્ર જિલ્લા આયુર્વેદિક અધિકારી ડૉક્ટર સુધીર જોશી, કચ્છી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના માલિક શિવલાલ ગોયલજી, ઝાયડસ હોસ્પિટલના યુરોલોજિસ્ટ ડૉક્ટર હરીશ ઠુમર અને ઇજનેર શ્રી હેમાંગભાઈ ઉપસ્થિત રહ્યા। ડૉક્ટર સુધીર જોશીએ જણાવ્યું કે લાંબા સમયથી મારો સંકલ્પ હતો કે ડૉક્ટરો મોટી જવાબદારીનું કામ કરે છે, સમાજ અને પરિવારની પણ તેઓ માટે અપેક્ષાઓ હોય છે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ ટાર્ગેટ આપવામાં આવ્યો હોય છે। આ તમામ કારણોસર ડૉક્ટરોએ દબાણ હેઠળ કામ કરવું પડે છે, જેથી ડૉક્ટરને તાજગી, સશક્તિકરણ અને પ્રોત્સાહન કરવા માટે એક રાજયોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું।